બાળકોના હિતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદમાં સ્કૂલ બોર્ડની 453 જેટલી શાળાઓના બાળકોને બૂટ અને મોજા આપવાની જાહેરાત કરવામાં આવી છે। આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી અને આ બેઠક દરમિયાન બાળકોના બૂટ મોજા મુદ્દે ચર્ચા પણ થઈ હતી, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું પણ નિવેદન સામે આવ્યું છે। આ જાહેરાત બાદ સ્કૂલ બોર્ડમાં ભણતા 1.72 લાખ બાળકોને સીધવાનાથી ફાયદો થવાનો છે। બૂટ અને મોજાની જાહેરાત કરવામાં આવી છે। તે મામલે સ્કૂલના બાળકોમાં એક સૂત્રતા જળવાઈ રહે તેવા હેતુ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ કામગીરી હાથ ધરી હતી, માહિતી સામે આવી છે। આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી? મ્યુનિસિપલ કમિશનરે આ બજેટમાં અત્યાધુનિક કતલખાના બનાવવા માટેની વ્યવસ્થા કરી। શું નિર્ણય લેવામાં આવ્યો છે, કયા પ્રકારની ચર્ચા? મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ જે રજૂ કરવામાં આવ્યું તેમાં ફ્લોટર હાઉસ જે રાખવામાં આવ્યું હતું, પરંતુ મહાનગરપાલિકાની લોકલાગણી તદુપરાંત માન્ય ધારાસભ્ય અમિતભાઈ શાહ સાહેબ તથા અન્ય લોકોની રજૂઆતને આધારે માન્ય મ્યુનિસિપલ કમિશનરે આ જે ડ્રાફ્ટ બજેટમાંથી છે આ ફ્લોટર હાઉસ કેન્સલ કરવા માટે, રદ કરવા માટેની આપણે વાત કરીએ કે એના માટેનું એ સ્વીકારેલું છે અને આવનાર સમયગાળા દરમિયાન આ ફ્લોટર હાઉસ આપણે વાત કરીએ કે એ દૂર કરવામાં આવશે। બધી જ્યારે વિવિધ ટીપી ફાઇનલ થાય ત્યારે મહાનગરપાલિકાને સેલ ફોર કોમર્શિયલ અને સેલ ફોર રેસિડેન્શિયલના પ્લોટ પ્રાપ્ત થતા હોય છે। આ પ્લોટ દ્વારા મહાનગરપાલિકા એ વિસ્તારના વિકાસના કામો આપણે સતત કરતી રહેતી હોય છે। આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર અલગ અલગ વિસ્તારના મોટેરા હોય, ચાંદખેડા, નવા વાડજ, થલતેજ, બોડકદેવ આ વિસ્તારના 5 પ્લોટ ઓક્શન કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે, જેની બેઝ વેલ્યુ 528 કરોડ જેટલી મૂકવામાં આવી છે। વિશ્વવિખ્યાત એજન્સી છે તે અથવા વ્યક્તિ છે ત્યાં કામ કરતા છે કોણ? જે રીતે આગામી કોમનવેલ્થ અમદાવાદ મહાનગરમાં યોજવા માટે જઈ રહ્યો છે અને આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આજે અમદાવાદે હરણફાર કરી છે અને વૈશ્વિક કક્ષાએ આ સિટીએ નામના કમાવી છે। અમદાવાદની ઓળખ એસજી હાઈવે સનાતલ સર્કલથી શરૂ કરી ગાંધીનગર સુધી G7 સર્કલ સુધીનો આખો રોડ એ ડેવલપ કરવા માટેના તાકીદના કામમાં લગભગ 30 કિલોમીટરનો જે અંદાજિત રોડ છે એને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ જે રીતે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો, એવી જ રીતે સનાતલથી શરૂ કરી ગાંધીનગર સુધીનો એસજી હાઈવે આખો નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગોડા, ગાંધીનગર મહાનગરપાલિકા એ માટે આજના તાકીદના કામની અંદર આજે આ વાત કરીએ કે યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા આ રોડને ડેવલપ કરવામાં આવશે અને કન્સલ્ટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા વાત કરીએ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે। પરિણામે આવનાર સમયગાળા દરમિયાન લેન્ડસ્કેપિંગ તદુપરાંત વાત કરીએ કે ગજેબો જે રીતે ઇસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલપ કરવામાં આવ્યો એવો નવતર રૂપ 30 કિલોમીટરનો એસજી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે। મહાનગરપાલિકાની અંદર વાત કરવામાં આવે કે અલગ અલગ વિસ્તારની અંદર સ્માર્ટ ટોયલેટ ઊભા કરવામાં આવેલા છે। પરિણામે સિટીઝન લોકો તેનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ કેટલીક વાર જ્યારે છૂટાની આપણે વાત કરીએ કે પૈસાનો પોઈન્ટ જ્યારે અંદર નાખવાના હોય ત્યારે તકલીફ ઊભી થતી હોય છે। પરિણામે QR કોડનો જ્યારે ટેકનોલોજીનો ડિજિટલનો ઉપયોગ કરવામાં આવે તો એને પરિણામે આપણે વાત કરીએ કે આ કોઈન્સની માથાકૂટમાંથી છુટકારો મળે। એટલા માટે આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાના જેટલા પણ સ્માર્ટ ટોયલેટ આવેલા છે ત્યાં આગળ QR કોડનો ઉપયોગ કરી શકાશે અને તેના દ્વારા ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ થશે। આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી। આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બાળકોના હિતમાં જે મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને તેમણે વાત કરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।